Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. નવા માસમાં આપણે મળી રહ્યા છે નહીં? માર્ચ. એવું કહેવાય છે કે માર્ચ બહુ અઘરો મહિનો હોય, પછી મે બહુ અઘરો મહિનો હોય, બાળકોનો વેકેશન હોય, ખર્ચા હોય, અને કે છે જૂન જુલાઈ સ્કૂલ ખુલતી હોય ત્યારે નવા સત્રમાં ફી, બુક્સ, વરસાદ માટે રેઇનકોટ, ટ્રાન્સપોર્ટેશન. એટલે ઘણીવાર આપણી પોતાની શક્તિઓ વધતી નથી, બિઝનેસની કે જોબની, પણ આપણી જવાબદારીઓ વધતી હોય છે નહીં? ગયો માસ આપણે પૂરો કર્યો અને જોયું આપણે કે ખરેખર આકાશના ઈશ્વર આપણને ફતેહ અપાવે છે, અને જે કોટ બાંધવાનો હતો એ 52 દિવસમાં તેઓએ પૂરો કરી શક્યા. હાલેલુયા. એટલે રાજા પાસેથી એને 52 દિવસની રજા મળી કે એથી વધારે મળી. પ્રેઝ ધ લોર્ડ. એટલો સમય એના પદથી એને દૂર રહેવાના માટે સવલત મળી. આપણા ઈશ્વર વ્યવસ્થાના ઈશ્વર છે, આપણા પર પ્રેમ કરનારા ઈશ્વર છે, આપણું ભલું ઈચ્છનાર ઈશ્વર છે, અને સર્વ વાતે તેઓ આપણને ઓળખે છે, જાણે છે. કદાચ ઘણીવાર તમે પ્રાર્થના કરીને ભૂલી ગયા હોવ, પણ પ્રભુ કદી પણ પ્રાર્થના જે આપણે એમને વિનંતી કરી છે એના જવાબ આપવાનું ચૂકતા નથી. ઘણીવાર સમય લાગે છે, અને જેમ ગયા માસમાં પ્રભુએ આપણને સુંદર વચન આપ્યું, હા એવી રીતના જ પ્રભુએ તમને ને મને એક સુંદર વચન આપ્યું છે. અને પ્રભુ તો કહે છે, ખચિત હું કહું છું, નહીં કે આ વચનો કે છે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ આમાંનો કોઈ પણ શબ્દ જશે નહીં. પ્રભુનું દરેક વચન પારખેલું છે, અને આપણા જીવનના અંત સુધી અને પૃથ્વીના અંત સુધી કાયમ પ્રભુનું વચન રહેવાનું છે. અને જેમ આપણે કહીએ છીએ એમ કે આપણી વ્યવસ્થા પ્રમાણે ઉત્પત્તિના અધ્યાયમાંથી બહુ સુંદર વાત ત્યાં છે. 29મા અધ્યાયમાં લાબાનની વાત છે નહીં? રીબકા એના મામાના ઘરે મોકલી દે છે નહીં, એની માં. અને આપણે જોઈએ છે યાકૂબને રાહેલ સાથે પ્રેમ થાય છે, અને યાકૂબ એટલે ઠગ નહીં? અને જેમ એણે છેતરપિંડી કરી એમ એને પણ છેતરપિંડીનો સામનો કરવો પડ્યો. 7 વર્ષ ચાકરી કર્યા બાદ 7 વર્ષની ચાકરીના બદલામાં રાહેલ મેળવવાની હતી, પણ
લેવું એને આપવામાં આવે છે. અને પછી કહે છે કે અમારા ત્યાં એવો રિવાજ નથી કે નાનીને પહેલાં પરણાવાય મોટીને છોડીને. ને તને રાહેલ જોઈએ તો તારે બીજા 7 દિવસ છોડીને પછી ફરી 7 વર્ષ સુધી તારે ચાકરી કરવી પડશે. ઘણીવાર માણસના મનનું દુઃખ બહુ જ ભયંકર હોય નહીં. અને લેવું જાણતી હતી એ બાબતો કે મારો પતિ રાહેલને પ્રેમ કરે છે. અને જ્યારે સ્ત્રીને ખબર હોય ને ત્યારે ઘણું કપરું થાય નહીં, કઠિન થાય. જો કે જૂના જમાનાની વાત છે, આજના જમાનાની વાત નથી. જૂના કરારની અંદર પ્રભુ એના લોકોને વધારે વધે, વૃદ્ધિ થાય એના માટે ઘણી બધી બાબતો પ્રભુએ આપી હતી. માટે આ સમયને એ સમય સાથે ન સરખાવતા, પણ જે બાબત હું તમને આજે કહેવા માંગુ છું એની 32મી કલમમાં કે દેવ લેવું માટે એક શ્રેષ્ઠ કામ કરે છે અને એનું ગર્ભસ્થાન ખોલી નાખે છે અને એને બાળક થાય છે. અને આનંદમાં આવી જાય છે, પ્રભુનો આભાર માને છે અને કહે છે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે કે હવે આ બાળકના લીધે મારો પતિ મારા પર પ્રીતિ કરશે. પણ જે આપણા માટે આમાંથી જે પ્રભુની દોરવણી છે એ કે પ્રભુએ મારું કષ્ટ ખચિત જોયું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા વખતથી તમે દુઃખી છો, હતાશ છો. કોઈક બાબત એવી છે તમે જ જાણો છો, અથવા કોઈક બાબતને માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો. કોઈક સંકટમાં તમે આવી ગયા છો, કોઈ દેવામાં આવી ગયા છો, જોબ વગરના છો, કોઈ કારણસર તમારી મનની શાંતિ ચાલી ગઈ છે, તમારા કુટુંબ માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો પાછું બંધાય, જેમ અગાઉ હતું એમ પરિવાર બની જાય, જેમ અગાઉ હતું એમ પતિ પત્ની એક થઈ જાય, બાળકો પ્રભુની અંદર ઉછરે, લગ્નના આશીર્વાદની રાહ જોતો હોય તો પ્રભુ એ પૂરું પાડે, બાળક ધનનો આશીર્વાદ આપે. બાળકનો ધન તો આ વચનમાં આપણે જોઈ જ શકીએ છીએ. અને ખચિત પ્રભુ એવી મારી બહેનો માટે આશીર્વાદનું કારણ બનશે. આ માસમાં આ વચન ચોક્કસ દરેક પ્રકારના આપણા દુઃખોને જાણે પ્રભુએ લક્ષ્યમાં લીધું છે. હાલેલુયા. અને આનંદ સાથે આ માસ જે ઇકોનોમીની દ્રષ્ટિએ એટલે આર્થિક રીતે અર્થશાસ્ત્ર પ્રમાણે અઘરો માસ છે, ટેક્સ કપાતો હોય, નાણાં ઓછા આવતા હોય, પ્રભુ એમાં પણ તમને આશીર્વાદ અને આશીર્વાદો પર આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
ગયા માસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહેમિયા 2:20 પ્રમાણે તમે અમને ફતેહ આપી છે. અને પ્રભુ, તમારા ફતેહ આપવાના થકી પ્રભુ અમે માસ પૂરો કરી શક્યા. અને પ્રભુ, નવા માસમાં અમે આવ્યા પ્રભુ, કે જે પ્રભુ ઘણો અઘરો માસ છે પ્રભુ. આર્થિક રીતે પ્રભુ જાણે બધાના હાથ બંધાઈ જતા હોય પ્રભુ. હા પ્રભુ, ઘણી બધી રીતે તેમના હાથ ચારે બાજુથી પ્રભુ ભીડાઈ જાય, સંકળાઈ જાય. અને પ્રભુ ઘણી બધી રીતે પ્રભુ તેમના જીવનોમાં અસર પડે, ક્યાંક ઈશ્વરના કાર્યમાં પણ અસર પડે, ઈશ્વર પ્રત્યે પણ કદાચ મુશ્કેલીઓના લીધે ભાવ બદલાય. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક લોકોનું કષ્ટ જેમ અને જે રીતે તેમના હૃદયમાં છે પ્રભુ, એ રીતે તમે તેઓના કષ્ટને નોંધમાં લો પ્રભુ. અને પ્રભુ, અમારી પાસે સુંદર શબ્દો છે, ખચિત, શ્યોરલી, सर्टेनली, यकीनन आपने हमारे दुख को, कष्ट को, तकलीफ को आपने देखा है. અને પ્રભુ, આ માસમાં પ્રભુ તમે એ આશીર્વાદ આપજો. બહેનો માટે પ્રભુ, કુંવારાઓ માટે પ્રભુ, લગ્નથી જોડાયેલા લોકોને માટે, જોબ વગરના લોકો માટે, મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયેલા લોકો માટે પ્રભુ, અત્યાર સુધી પ્રભુ નિરાશ અને હતાશ રહેલા લોકો માટે પ્રભુ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓને લક્ષ્યમાં લો પ્રભુ, તેઓનું દુઃખ દૂર કરો પ્રભુ, તેમની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરો, તેમની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો. હા પ્રભુ બાપ, તમે જેમ સારાને કહ્યું, શું યહોવાને કંઈ અશક્ય છે? અને એમ પ્રભુ આજે અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ અમારા બધાના જીવનમાંથી તમારા માટે કષ્ટ દૂર કરવો શું એ અશક્ય છે? અમે જાણીએ છીએ યહોવાને બધું જ શક્ય છે. અને અમારા સર્વ પ્રકારના કષ્ટો તમારા હાથમાં સોંપી દઈએ છીએ. સાથે પ્રભુ આ માસમાં ઘણા બધા લોકો તમને ઓળખે, જાણે અને પોતાના કષ્ટોમાંથી, દુઃખમાંથી છુટકારો મેળવે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તમારો સ્વીકાર કરે, પાછા ફરે, નાશમાં જતા આત્માઓ બચી જાય પ્રભુ પિતા, અનંત જીવન મળે પ્રભુ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાવ. અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો એવી પ્રાર્થના કરીએ છીએ. માંદગીના કષ્ટમાંથી પ્રભુ દરેકને પ્રભુ તમે છોડાવજો પ્રભુ. ગમે તે રોગ હોય પ્રભુ, જે નામથી લોકો બીતા હોય, જે રોગથી લોકો બીતા હોય, જે રોગની કોઈ દવા ના હોય, જે રોગ જડતો ના હોય પ્રભુ, એના કષ્ટમાંથી તમે તમારા બાળકોને છુટકારો આપો છો, સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. એવા લડાઈ ઝઘડા જે શાંત થતા નથી પ્રભુ, કષ્ટદાયક છે પ્રભુ, પ્રભુ એ દેહમાં કાંટા સમાન છે પ્રભુ, એવા લડાઈ ઝઘડા તમે દૂર કરજો. શાંતિ, હા તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી પ્રભુ ભરાઈ જાય પ્રભુ, એવું થવા દો. કાનૂની બાબતોમાંથી બચાવજો પ્રભુ.
રક્ષણ કરજો, વિજય અપાવજો પ્રભુ. પ્રભુ તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ. આવકના સાધનોને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાને માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. 10મા 12માના વિદ્યાર્થીઓને પાસ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી એ પ્રભુ કષ્ટદાયક નામોને તમે નાશ કરજો, દૂર કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. લોન આપો પ્રભુ, નાણાં આપો પ્રભુ, અને ખાસ પ્રભુ એ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ. અત્યાર સુધી જે કષ્ટ તેમણે વેઠ્યું છે પ્રભુ, એમાંથી તમે એમને એમને તમે આનંદ આપજો પ્રભુ. એ વેચાય પ્રભુ, એવું થવા દો. મારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ, છેલ્લી બાબત પૂરી પાડો પ્રભુ પિતા. અને પ્રભુ બંધ રસ્તા ખુલ્લા કરો, નવા રસ્તા ખુલ્લા કરો પ્રભુ. અને પ્રભુ મારા સતાવનારા મન બદલો. અને પ્રભુ જે બધું ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો. નવા માસની પ્રથમ સવારથી અમારી સાથે રહેજો. મારા પાપને માફ કરજો અને સાંજે આભાર માને તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.